દ્વારકાધીશ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, સવારમાં હજી નાવાનું બાકી છે. અને જુઓ શાક અહીંયા બનાવશે સવારનું, અને આ બનાવશે રોટલો વઘારેલો. અને શું કહે પેલી મારું નામ ચમ દે. અને અહીંયા કચરા પોતું નહીં, કચરો વારવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. અને સાફ સફાઈ ચાલુ છે. જોવા બહુ બધો હંગાત જ છે. તો ગાઈસ બ્લોગમાં મને રહેશે. જો નાવાનું ફ્રેશ થવાનું બાકી છે, તો બતાવીએ જવા. તો ગાઈસ વાગવા આવ્યા છે 10 અને હું થઈ ગઈ છું રેડી. નહીં બહેન નાસ્તો એવું બધું કરી લીધું છે. અને હવે જવાનું છે દવાખાને. તો જો દવા અને જો ગાઈસ કોમ કરે હે એટલે હવે જઈએ છે દવાખાને. તો બ્લોગમાં બન્યા રહેજો. મેપાલ થઈ જશે સ્કૂલ જવા માટે તૈયાર. હા ગાઈસ ને આની જવું જોર આવવાના. અમારા હંગાત આવું દવાખાને. स्कूल तो जाना पड़ेगा. જો ગાઈસ જો આ નાટક કરે. આ જવું પડે ને એટલે આવા નાટક કરે જોઈ. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. જઈએ તો દવાખાને. આ પૈસા આલે ગાઈસ, પૈસા ચાલીને વાપરવા. મેં પાલ ના જવો ના જાય ગાઈસ. જો આવવા જઈશું બધા દવાખાને અમે. તો ગાઈસ જઈએ દવાખાને. પાકીટ ડાલી દીધું અમને. જો अच्छा ऑपरेशन. आ पिंका चप्पल खोवाई जाए गाइस. बिचारीना चप्पल चलो બધા ખોવાઈ જાય. લાઈ કરે અને ચપ્પલ માં ચોર પડે ને પ્રિયંકા. હા તો ગાઈસ ફાઇનલી હવે પહોંચી ગયા છે દવાખાને. અને હવે લઈશું રૂમ એવું, પછી થોડો ચેકઅપ એવું કરાવવાનું છે એટલે જઈશું જોવા. આવી જશે દવાખાને. હવે મામાને આવશે જોઈએ, દવા કરીએ ત્યાં સુધી બેસીએ. બે કાકી આવ્યા છે, મારા મમ્મી મારા પપ્પા. હજી થોડા ચેકઅપ થશે પછી ચાલુ થશે દવા. બોટલ ચડશે એટલે બતાવું દઈશ. ગાઈસ તો વાગી ગયા છે 12 અને હું જાઉં છું મારા મામાને ઘેર. કેમ કે છે ને મારા મમ્મીને દવાને એવું બધું ચાલુ કર્યું ને, તો બ્લડ ને એવું લીધું ને, તો એ જોઈને છે ને મને આવતા હતા ચક્કર. એટલા માટે હું જાઉં છું ઘેર મારા મામાના. અને આરામ એવું કરીશ થોડુંક, કેમ કે બહુ ચક્કર ને એવું આવતું હતું. એટલે હવે જઈશ ઘરે, પછી ઓપરેશન થઈ જાય એટલે આવીશ. કેમ કે બ્લડ એવું જોઈને મારથી જોવાતું નહીં ને એટલે. તો હવે જાઉં છું હું. અહીંયા એડમિટ છે મારા મમ્મી. ગાઈસ હું આવી જઈ છું મારા મામાના ઘરે. વિપુલય કોલેજ ગયો હતો, તો કોલેજ જઈને ડાયરેક્ટ મારા મમ્મી જોડે જઈને પછી આવ્યો છે જોવાઈ. અને આવીને અમે બે ઊંઘ્યા છે. હવે જઈશું મોડા અમે પાછા દવાખાને. તો લગી અમને દવાખાને જઈને બતાવીએ. 5 વાગ્યાનો ટાઈમ આવ્યો છે ઓપરેશન કરવાનું. એટલે તો બી જઈશું. કેમ કે મને ચક્કર આવતો હતો ને તો ઘેર આવી ગઈ. જરૂર નહીં કોઈને, તો વિપુલ લઈ ઘેર આવી ગયો. તો પાછળ જઈએ ને એટલે બતાવું. ગાઈસ તો હું સવારની જતી રહી હતી મારા મામાને ઘેર. કેમ કે મને ચક્કર આવતા હતા ને અત્યારે આવીશું 4 વાગે. અને આ ઓપરેશન થઈ જશે મારા મમ્મીનું કમ્પ્લીટ. જોઈ લો અત્યારે થઈ જશે. આ રીતે ઓશિંકું એવું આપવાને ના પાડી છે. અને જો 5 વાગ્યાનો ટાઈમ હતો પણ 3 વાગ્યાથી કરી તો 4 વાગે પૂરું થઈ ગયું. અને દવાખાને જોડે હતા સોનલ કાચી. એમને એકલા મૂકીને હું જતી રહી હતી. અને મસ્ત રીતે થઈ ગયું છે હવે ઓપરેશન. તો હવે થોડી વાર પછી હું ઘરે જઈએ પછી પાછી આવીશ. એટલે સ્ટેન્ડ મૂક્યું ગાઈસ, પથરી નીકાળી દીધી છે. અને કંઈ જોખમ જેવું છે નહીં. તો બને રહેજો બ્લોગમાં. જો અમારા કલાકાર આવી જશે. મમ્મી અંદર હેડાઈ છે. તો વાગવા આવ્યા છે ગાઈસ 8 અને મારા મમ્મીનું ઓપરેશન થઈ ગયું. મારા મમ્મી ઊંઘતી હતી અને મારા પપ્પા જમતા હતા એટલે અમે જ નીકળ્યા હતા બહાર.
મને બી ભૂખ લાગી હતી એટલે અમે નાસ્તો કરવા બહાર ગયા હતા અને હવે અમે જઈશું ઘરે. કાલે હું પાછી આવીશ. હલો બોલ. આઈસ્ક્રીમ લેતા ગયો હાલ લાવ. હાલ આઈસ્ક્રીમ લાવવાની. તો ગાઈસ હવે જઉં છું હું આઈસ્ક્રીમ લેવામાં. તો ગાઈસ લઈ લીધી છે. મારા મમ્મીને આઈસ્ક્રીમ એટલી ખવડાવવાની હતી અને અડધા કલાક પહેલાં ખાલી એક ઘૂંટો પાણી આપ્યું ને હવે આઈસ્ક્રીમ ખવડાવવાની. તો આઈસ્ક્રીમ લઈ લીધી છે. હવે જઈને ખવડાવીએ. ઉપર જવાનું ગાઈસ જો છે